અત્યારે મળી રહ્યા છે આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવવાના છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં તેઓ ઉપસ્થિત રહેશે। બપોરે 2:30 કલાકે સમિટમાં હાજરી આપવાના છે અમિત શાહ અને તેમની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, અમિત શાહનો આવતીકાલનો કાર્યક્રમ કેવો રહેશે? देखो 20 વર્ષની સફર વાઇબ્રન્ટ ગુજરાતે પૂર્ણ કરી છે। 2003 થી વાત કરવામાં આવે તો જે રીતે વડાપ્રધાન દ્વારા એક વિઝન સાથે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી, તો કેન્દ્રની અંદર પણ 370ની કલમની બાબત હોય કે સીએની મુદ્દા હોય, અનેક મુદ્દા પર જે 2047ના વિકસિત ભારતની વાત કરવામાં આવે છે, તેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો એક રોલ રહેલો છે। ગુજરાતમાંથી જ બંને નેતાઓની કર્મભૂમિ ગુજરાત રહી છે, જન્મભૂમિ ગુજરાત રહી છે અને 20 વર્ષની વાઇબ્રન્ટની સફર અને તેની અંદર જ્યારે એક વાઇબ્રન્ટને આ વખતે ગેટવે ઓફ ધ ફ્યુચર કહેવામાં આવે છે, ત્યારે ખુદ અમિત શાહ પણ આવશે। જો કે આ પણ પહેલી વાર છે, અત્યાર સુધીના એક પણ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અમિત શાહે સીધી રીતે ક્યારે હાજરી આપી નથી, પરંતુ આ એક અલગ પ્રકારનું વાઇબ્રન્ટ છે અને આ વખતના વિઝન ડોક્યુમેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 20 વર્ષની વાત કરી છે, 2047 સુધીની વાત કરી છે। ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આવશે। સમાપન સમારોહમાં તે હાજરી આપશે અને ગુજરાતને કેવી રીતે, કેમ કે જે રીતના રોકાણ આવી રહ્યા છે, જે રીતની ચર્ચા ગુજરાતની દેશમાં અને દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે, ત્યારે ગુજરાત કેવી રીતે ફાઇનાન્સ હબ બનશે, ગુજરાત કેવી રીતે ગ્રોથ એન્જિન બનશે, તે મુદ્દે એક આખી જે સેમિનાર છે તે પણ થશે અને સમાપન સત્રની અંદર હાજરી આપશે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે આવતીકાલે વાઇબ્રન્ટનો જે સમાપન સમારોહ છે તેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે। ગાંધીનગરમાં તેઓ સમાપન સમારોહમાં જશે અને બપોરે 2:30 કલાકે સમિટમાં હાજરી આપશે। ત્યારબાદ જાણકારી છે તે અનુસાર સાંજે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈને તેની કામગીરી પણ નિહાળવાના છે।